આગળ હજુ તમારા વિપક્ષના જે મુદ્દાઓ છે એઝ અ વિપક્ષ તમે એને સ્ટ્રોંગલી મૂકી શકશો, અથવા તો એમ કહી શકાય કે માની લો કે તમારામાં પ્લસ પોઈન્ટ એવી રીતે આવી ગયો કે કદાચ ઇન્ડિયા અલાયન્સ આવી રહ્યું છે લીડમાં, તો તમારી પાસે એવો કયો ચહેરો છે જેને તમે આગળ વધારશો? જેવી રીતે બીજેપી પાસે પ્રધાનમંત્રી મોદી છે, જેવી રીતે બીજેપી પાસે અમિત શાહ છે, કે એવા મોટા માથાના નેતાઓ છે, કોંગ્રેસ પાસે એવા કયા નેતા છે જેને તમે ચહેરો બનાવશો કોંગ્રેસનો અથવા તો ઇન્ડિયા અલાયન્સનો? પ્રશ્ન એ હતો. બેન, જે ઇન્ડિયા અલાયન્સ છે ને એ સૌ બધી જ નાની નાની પાર્ટીઓ, રિજનલ પાર્ટીઓ ભેગા થઈને એક ઇન્ડિયા અલાયન્સ બની છે. અને આમાં અમારા કોંગ્રેસ પાર્ટીનો તો પહેલેથી એ નિયમ છે કે કોઈ પણ ચહેરો એ સીએમ એ વિધાનસભાની ચૂંટણી તો સીએમ નો ચહેરો પણ નથી આપતા, અને દેશની ચૂંટણી હોય તો પીએમ નો ચહેરો પણ અમે નથી આપતા. અમે સૌ સંમતિથી બેસીને એક રૂમમાં બેસીને અમે મંથન કરીને જે પણ ચહેરો મજબૂતાઈથી દેશ માટે લાગે, જે પણ ચહેરો લોકોને ગમે, જે પણ ચહેરો લોકોના પ્રશ્નોને વાચા આપે, જે પણ ચહેરો જે અમે લોકો વાયદા કર્યા હતા તે બધા વાયદા પૂરા કરવાની જે રાહુલજીની 5 ન્યાયની ગેરંટી હતી, એ બધા જ ચહેરા એક એવો ચહેરો લાવીશું કે આ બધી જ અમારી જે વાતો છે તે જનતાની વચ્ચે અમે કરેલા વાયદા છે એની પર અમે ખરી ઉતરીએ. અમારે ભારતીય જનતા પાર્ટી જેવું નથી કરવાનું કે 2 કરોડ રોજગાર વાળી વાતો ખોટી પાડવાની છે કે ખાતામાં 15 લાખ આવવાના છે, એવી બધી અમારામાં વાતો જ ના આવે. જે રીતે રાહુલજીએ વાત કરી છે તે રાહુલજીની 5 ન્યાયની જે ગેરંટી છે અમે લોકો વચ્ચે મૂકી છે, તે લોકોએ સ્વીકારી છે. આજે તમને આ આંકડાથી ખ્યાલ પડી ગયો છે. એટલે હવે અગર અમે સરકારમાં આવીએ તો આ બધા પ્રશ્નોનું સમાધાન કરશું. મયુર, મારો સવાલ મયુર ને છે. મયુર, શું લાગી રહ્યું છે જે